નમસ્કાર મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિગીશ કપૂરિયા ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય। તો આપણા ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી દ્રવ્યની અવસ્થાઓ વિશે, કે જેમાં આપણે મુખ્ય 3 અવસ્થાઓ વિશે વાત કરી હતી, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ। આ 3 અવસ્થાઓના ગુણધર્મો જોયા હતા। તો આજે 3 અવસ્થાઓ વિશે આપણે વાત કરી હતી। ત્યારબાદ આપણે એવી વાત કરી કે શું આપણી આસપાસ જોવા મળતા જે દ્રવ્યો છે તે દ્રવ્યો પોતાની અવસ્થામાં ફેરફાર કરી શકે કે નહીં। એટલે કે અગર કોઈ એક દ્રવ્ય છે તે જે પોતાની મૂળભૂત અવસ્થા ધરાવે છે, તો શું તમે તેની તે મૂળભૂત અવસ્થામાં કોઈ પ્રકારે ફેરફાર કરી શકો કે ના કરી શકો। તો એને જ આપણે શું કહેશું કે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે। એટલે કે એક જે અવસ્થા છે એમાંથી શું તેનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે, બીજીમાંથી ત્રીજી અવસ્થામાં શું એનું રૂપાંતરણ થઈ શકે ખરું। તો આ છે આપણો આજનો ટોપિક, એટલે કે ટોપિકનું નામ છે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે। તો આ ટોપિકની ચર્ચા કરતા પહેલા આપણે વાત કરીએ સૌપ્રથમ એક ઉદાહરણ વિશે, અથવા તો એક ઉદાહરણની, કે જેના થકી તમે સમજી શકો અથવા તો તમે આપણને આ પ્રશ્નનો સીધો જ જવાબ મળી જાય કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે કે નહીં। તો એનો જવાબ આપણી પાસે છે પાણીના ઉદાહરણ દ્વારા। એટલે કે પાણીને તમે ઉદાહરણ દ્વારા લઈ અને આ પ્રશ્નનો જવાબ મેળવી શકો। કેવી રીતે? તો કે જો આપણે પાણીનું ઉદાહરણ લઈએ તો આપણે જાણીએ છીએ કે પાણીની મૂળભૂત 3 અવસ્થાઓ છે। એટલે કે એક તો બરફ, જ્યારે તમે ફ્રીજમાં પાણીને જે પ્લેટો ભરી અને શું કરો છો, એને રેફ્રિજરેટરની અંદર મૂકી અને કેવી અવસ્થામાં ફેરવો છો? બરફની અંદર ફેરવો છો। તો એ શું થઈ ગયું? એક તો બરફ, ત્યારબાદ બીજું પાણી તો છે જ, અને તમે જ્યારે એને ગરમ કરો છો ત્યારે તે શું બને છે? તો કે પાણીની બાષ્પ। તો આપણી પાસે આ પાણી જે છે તે 3 સ્વરૂપમાં છે। કેવી રીતે 3 સ્વરૂપમાં? તો કે ઘન સ્વરૂપમાં પણ છે, પ્રવાહીમાં પણ છે અને વાયુમાં પણ છે। અને એનું રૂપાંતરણ આપણે જાતે કરી જ શકીએ છીએ અને રોજ આપણે ઘરે કરીએ પણ છીએ। તો એના આધારે આપણે એવું કહી શકીએ કે હા, દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે। તો અહીં વાત કરીએ આપણે પાણી વિશે। તો પાણી જે છે એ મુખ્ય કેટલી 3 અવસ્થાઓ ધરાવે છે। તો હવે આ 3 અવસ્થાઓ વિશે વાત કરીએ આપણે। 3 અવસ્થાઓ કઈ કઈ છે એની? તો ઘન સ્વરૂપે છે, ત્યારબાદ પ્રવાહી સ્વરૂપે છે અને વાયુ સ્વરૂપે પણ છે। તો હવે ઘન સ્વરૂપ વિશે આપણે વાત કરીશું। તો ઘન સ્વરૂપે પાણીની જે અવસ્થા છે એને આપણે શું કહીશું? તો કે બરફ। ત્યારબાદ પ્રવાહી સ્વરૂપે એને આપણે શું કહીએ છીએ? પાણી। અને વાયુ સ્વરૂપે જે છે એને આપણે કહીશું પાણીની વરાળ અથવા તો બાષ્પ। તો આપણી પાસે આ એક ઉદાહરણ દ્વારા આપણે દ્રવ્યની જે 3 અવસ્થાઓ છે તે 3 અવસ્થાઓને સાંકળી લીધી, કે જેના થકી આપણે એવું કહી શકીએ કે હા, દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે। તો હવે વાત કરીએ કે દ્રવ્ય જો પોતાની અવસ્થાને બદલી શકે છે તો એની પાછળ જવાબદાર પરિબળો કયા છે? તો અહીં દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થવા પાછળ જવાબદાર પરિબળો મુખ્ય 2 છે। કયા કયા? તો પહેલું છે તાપમાન અને બીજું છે દબાણ। એટલે કે તાપમાન અને દબાણ આ 2 પરિબળો કેવા છે? મુખ્ય છે, કે જેના થકી તમે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર કરી શકો છો। તો હવે આ બંને પરિબળો જે છે એ બંને પરિબળોની દ્રવ્ય પર કોઈ ચોક્કસ અસર જોવા મળશે। એટલે કે તમે જ્યારે તાપમાનમાં વધારો કે ઘટાડો કરશો તો દ્રવ્યની અવસ્થા પર કોઈ ચોક્કસ અસર જોવા મળશે, અથવા તમે જ્યારે દબાણમાં વધારો કે ઘટાડો કરશો તો ત્યારે પણ તમને દ્રવ્ય પર ચોક્કસ તેની અસર જોવા મળશે। તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે તાપમાનની અસર અહીં આપણને શું જોવા મળે છે। તો સૌપ્રથમ વાત કરી લઈએ આપણે તાપમાનની અસરની।
તો તાપમાનની અસર વિશે વાત કરતા પહેલા સૌપ્રથમ વાત કરીએ તાપમાન વિશે. તો કે તાપમાન કોને કહીશું આપણે? તો સામાન્ય રીતે આપણે કેવું હોય તો એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રાને આપણે શું કહીએ છીએ? તેનું તાપમાન કહીએ છીએ. એટલે કે કોઈ પદાર્થ કેટલો ઠંડો છે અથવા કેટલો ગરમ છે એને જ આપણે શું કહીશું? તેનું તાપમાન. એટલે કે કોઈ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રાને તેનું તાપમાન કહે છે. હવે જો આપણે તાપમાન વિશે વાત કરીએ છીએ તો સાથે સાથે એના એસઆઈ એકમની પણ વાત કરી લઈ. તો તાપમાનનો એસઆઈ એકમ શું છે? તો કે તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન, કે જેને આપણે સંજ્ઞામાં કેપિટલ કે વડે દર્શાવીશું, કેલ્વિન છે. તો આ થઈ ગયો તાપમાનનો એસઆઈ એકમ. આ ઉપરાંત આપણે મિત્રો જાણીએ છીએ કે તાપમાનને આપણે સેલ્સિયસમાં પણ માપીએ છીએ, કેલ્વિનમાં પણ એનું માપન આપણે કરીએ છીએ અને ફેરનહીટમાં પણ એનું માપન કરીએ છીએ. પરંતુ કેલ્વિન જે છે તે શું છે? તો કે એ તાપમાનનો એસઆઈ એકમ છે. હવે આપણે જે કેલ્વિન અથવા સેલ્સિયસમાં જે માપન છે એનું, અથવા તો તમને એવું કહેવામાં આવે કે સેલ્સિયસમાં હોય અને કેલ્વિનમાં ફેરવો અથવા તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવો, તો કઈ રીતે ફેરવી શકાય એ જ્યારે આપણે દ્રવ્યની અવસ્થાઓમાં ફેરફાર જોઈશું ત્યારે આપણે એના વિશે વાત કરીશું અને આપણે કેટલાક ઉદાહરણો પણ એ અંગેના લેશું. તો હવે વાત કરીએ તાપમાન બાદ દબાણની. તો મિત્રો દબાણ કોને કહી શકીએ આપણે? તો જો જે રીતે આપણે વાત કરી કે તાપમાનની એક ચોક્કસ અસર જોવા મળે છે પદાર્થની અવસ્થા જે ફેરફાર થાય છે ત્યાં, તો એ જ રીતે દબાણની પણ એક ચોક્કસ અસર જોવા મળે છે. તો આપણે શું કહીશું? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ પદાર્થ પર લાગતા બાહ્ય બળને શું કહીશું? આપણે દબાણ કહીએ છીએ. તો દબાણ માટે શું કહીશું? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહીએ છીએ. હવે આપણે તાપમાન અને દબાણ વિશે અહીં ચર્ચા શા માટે કરી રહ્યા છીએ એ વસ્તુ પણ તમે સમજો. જ્યારે આપણે દ્રવ્યની અવસ્થામાં થતા ફેરફાર વિશે વાત કરીશું તો ત્યારે તમને એવા શબ્દોનો પ્રયોગ કરવાનો આવશે કે જેના માટે તમારે તાપમાન અને દબાણ સમજવું જરૂરી છે. તો હવે વાત કરીએ દબાણનો એસઆઈ એકમ. તો એનો એસઆઈ એકમ શું છે? તો કે દબાણનો એસઆઈ એકમ છે પાસ્કલ, જેને આપણે PA સંજ્ઞા વડે દર્શાવીશું. બરાબર? શેના વડે દર્શાવીશું? તો PA સંજ્ઞા વડે આપણે પાસ્કલને દર્શાવીએ છીએ. તો આ તો વાત થઈ ગઈ દબાણની. પરંતુ જો આપણને એવું કહેવામાં આવે કે એક વાતાવરણીય દબાણ, તો એક વાતાવરણીય દબાણ એટલે શું? તો એક વાતાવરણીય દબાણ એટલે આપણે એવું કહી શકીએ કે વાતાવરણમાં રહેલા હવાના દબાણને શું કહીશું આપણે? તો કે વાતાવરણીય દબાણ કહીએ છીએ. કે જેને આપણે શેના વડે દર્શાવીશું? તો કે વાતાવરણીય દબાણને આપણે ATM વડે દર્શાવીએ છીએ, કે જેને આપણે એટમોસ્ફિયરિક પ્રેશર કહીએ છીએ, કે વાતાવરણની અંદર રહેલું દબાણ. એટલે જો આપણે અત્યારે વાત કરીએ તો અત્યારે જો એમ કહીએ આપણે કે એક વાતાવરણીય દબાણે, તો એનો અર્થ શું થયો? તો એનો અર્થ થયો કે આ રૂમની અંદર અત્યારે જે દબાણ છે હવાનું એને આપણે શું કહીએ? તો કે એક વાતાવરણીય દબાણ કહીએ છીએ. તો આ મિત્રો સામાન્ય વાત થઈ આપણે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર વિશે વાત કરીએ તે પહેલાંની. હવે આપણે જ્યારે અવસ્થામાં ફેરફાર વિશે વાત કરવી છે તો અહીંયા એક પ્રવૃત્તિ જોઈએ અથવા તો એક નાનકડો એવો પ્રયોગ જોઈએ કે જેના થકી આપણે વધારે ઊંડાણથી એને સમજી શકીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ એક લાકડાનું સ્ટેન્ડ લઈએ છીએ.
આ લાકડાના સ્ટેન્ડ સાથે આપણે શું કરીશું તો કે એક થર્મોમીટરને જોડીએ છીએ. અહીં શું કર્યું આપણે તો કે એક થર્મોમીટરને આ લાકડાના સ્ટેન્ડ સાથે લગાડી દઈએ. હવે અહીં આપણે એક બીકર લઈએ. આ બીકરને આપણે શેના પર રાખીશું તો કે એક ત્રિપાય અથવા તો સ્ટેન્ડ પર, અને અહીં એની નીચે આપણે રાખીશું બર્નર. તો હવે અહીં મિત્રો સમજીએ કે આ શું છે આપણી પાસે થર્મોમીટર, કે જ્યાં આપણને તાપમાનનો ખ્યાલ આવી શકે. આ છે બીકર. સ્ટેન્ડ અને બર્નર. હવે અહીં શું કરીએ આપણે તો કે આ જે બીકર છે એની અંદર આપણે નાના નાના બરફના ટુકડાઓ ભરી દઈએ છીએ. આ થઈ ગયો આપણો બરફ. હવે વાત કરીએ પ્રવૃત્તિ વિશે. તો આ પ્રકારે આપણે કંઈક સાધનોની ગોઠવણી કરીએ છીએ કે જેમાં સૌપ્રથમ આપણે અહીં એક લાકડાનું સ્ટેન્ડ લીધું. આ સ્ટેન્ડ સાથે આપણે શું કરીએ છીએ તો કે થર્મોમીટરને જોડી દઈએ છીએ, જેથી કરી અને જ્યારે આપણે અહીં આ રીતે બરફને બીકરની અંદર ભરીએ છીએ તો ત્યારે શું કરી શકીએ આપણે અહીંયા તાપમાન યોગ્ય રીતે માપી શકીએ. તો અહીં આપણે બીકર લીધું છે, બીકરની અંદર બરફના કેટલાક ટુકડાઓનો આપણે સમાવેશ કરીએ છીએ. ત્યારબાદ એ બીકરને એક સ્ટેન્ડ પર મૂકી અને નીચે શું રાખ્યું છે આપણે બર્નર રાખીએ છીએ. હવે મિત્રો વાત કરીએ કે જ્યારે તમે આ બીકરને તાપમાન આપો છો, એટલે કે એના તાપમાનમાં તમે વધારો કરો છો, તો શું થશે, એટલે કે અહીં શું જોવા મળશે. તો તમે બધા જ એ વાતથી પરિચિત છો કે તમે જો આ બીકરને તાપમાન આપશો તો એનાથી શું થશે તો કે બીકરની અંદર રહેલો બરફ જે છે એ શું થશે, પીગળી જશે. પરંતુ અહીં જ્યારે આપણે દ્રવ્યની અવસ્થાના સંદર્ભમાં વાત કરીએ છીએ તો ત્યારે આપણે શું કહેશું તો કે આપણે સૌ જાણીએ છીએ કે ઘન પદાર્થ વિશે આપણે જ્યારે વાત કરી હતી તો ત્યારે શું કીધું હતું તો કે એના દ્રવ્યના કણો જે છે એ કેવા ગોઠવાયેલા હોય તો કે એકબીજાથી ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા આ પ્રમાણે. તો હવે અત્યારે આપણી પાસે જે પ્રવાહી છે, આ જે બરફ છે એ બરફ કેવા સ્વરૂપમાં છે તો કે ઘન સ્વરૂપમાં છે. હવે બરફ ઘન સ્વરૂપમાં છે એનો અર્થ શું થયો તો કે એના કણો એકબીજાથી નજીક નજીક ગોઠવાયેલા છે. હવે જો એના કણો એકબીજાથી નજીક નજીક ગોઠવાયેલા છે તો અહીં જ્યારે આપણે એને તાપમાન આપીએ છીએ તો શું થશે તો કે જ્યારે તમે ઘન પદાર્થ આ જે બરફના ટુકડાઓ છે એને જ્યારે તાપમાનમાં વધારો કરો છો તો એ બરફના જે કણો છે એની ગતિ ઉર્જામાં શું થશે, વધારો થાય છે. એટલે કે આ બરફના ટુકડાના નાના નાના કણો એની ગતિ ઉર્જામાં વધારો થશે, એટલે કે તે વધારે ઝડપથી શું કરશે, કંપન કરે છે. હવે સમજો મિત્રો કે આ જે કણો છે એ શું કરે તો કે વધારે ઝડપથી જ્યારે કંપનની શરૂઆત કરશે, એટલે કે એ પોતાની ગતિની શરૂઆત કરશે તો તેનાથી શું થશે તો કે તેનાથી દ્રવ્યના એ કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું કે જે શું હતું, કેવું હતું, ખૂબ જ મજબૂત, જેના વિશે આપણે વાત ઘન પદાર્થની લાક્ષણિકતામાં કરી હતી કે તેનું આકર્ષણ બળ કેવું હોય છે, ખૂબ જ વધારે હોય, એટલે કે ખૂબ જ વધારે આકર્ષણ બળથી મજબૂતાઈથી એ ગોઠવાયેલા હોય. તો અહીં ગતિ ઉર્જામાં વધારો થશે તો તેના કારણે શું થશે તો કે દ્રવ્યના જે કણો જે છે તે એકબીજાથી કેવા પડશે,
છૂટા પડશે, એટલે કે એમના વચ્ચેનું આકર્ષણ બળ જે છે શું થશે? નાશ પામે છે. હવે આકર્ષણ બળ નાશ પામવાના કારણે તેઓ શું થશે? તો કે પોતાની નજીક એકબીજાની નજીક ગોઠવાઈ રહેશે નહીં, અને એનાથી બનશે શું? તો કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ વધી જશે અને તે શેમાં રૂપાંતર પામશે? પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતર પામે છે. તો આ જે બરફના કણો છે તેનું બરફમાંથી જે તાપમાને શેમાં રૂપાંતર થશે? પ્રવાહીની અંદર રૂપાંતર થાય છે એને આપણે શું કહીશું? તેનું ગલનબિંદુ કહીએ છીએ. જો ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરો, શું કહી છીએ અહીંયા આપણે? તો કે બરફના જે કણો છે તેને તમે જ્યારે તાપમાન આપો છો તો શું થાય છે? તો કે આપણે સૌ જાણીએ છીએ કે બરફના કણો જે છે એ ઘન સ્વરૂપમાં હોવાથી એકબીજાની નજીક ગોઠવાયેલા હશે. આ કણોની વચ્ચે આકર્ષણ બળ પણ કેવું હશે? ખૂબ જ વધારે હશે. પરંતુ ગરમી આપવાના કારણે અથવા તો તાપમાનમાં વધારો કરવાને કારણે એના કણો કંપન અનુભવે છે અને તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે. ગતિ ઉર્જામાં વધારો થવાને કારણે કણો વચ્ચે રહેલું આકર્ષણ બળ નાશ પામશે અને એનો નાશ થવાને કારણે કણો વચ્ચે અવકાશમાં શું થશે? વધારો, એટલે કે કણો એકબીજાથી છૂટા ગોઠવાશે. અને એટલા જ માટે થઈ અને આ જે બરફ છે તે ઘનમાંથી કેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે? તો કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. અને ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થવાની જે ઘટના છે એ ઘટનામાં જે ચોક્કસ તાપમાને આ ઘન પદાર્થ અથવા તો બરફ એ પ્રવાહીમાં રૂપાંતર પામે છે એ ચોક્કસ તાપમાનને આપણે શું કહીશું? તો કે આપણે એને ગલનબિંદુ કહીએ છીએ. તો જો આપણે એની વ્યાખ્યાની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે વાતાવરણીય દબાણ હેઠળ. હવે જો અહીંયા આપણે શબ્દ શું વાપર્યો? વાતાવરણીય દબાણ હેઠળ. એટલે એનો અર્થ એવો કે તમારે સામાન્ય વાતાવરણમાં આ પ્રક્રિયા કરવાની છે કે જ્યાં આપણે વાતાવરણની કોઈ અસર ઉત્પન્ન કરવાની નથી, એટલે કે ત્યાં વધારે દબાણ ઉત્પન્ન કરવાનું નથી. વાતાવરણની અંદર જે ચોક્કસ દબાણ છે હવાનું, એ જ દબાણે આપણે આ પ્રક્રિયા કરવાની છે. તો આપણે શું કહીશું? તો કે વાતાવરણીય દબાણ હેઠળ જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે તો એને શું કહેશું? આપણે તેનું ગલનબિંદુ કહીએ છીએ. એટલે કે વાતાવરણીય દબાણે જે તાપમાને ઘન પદાર્થનું પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે વાતાવરણીય દબાણને આપણે તેને આપણે શું કહેશું? તેનું ગલનબિંદુ કહીએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ ગલનબિંદુ વિશેની, તો એની વ્યાખ્યા લખી લઈએ આપણે. તો શું થશે ગલનબિંદુની વ્યાખ્યા? તો કે જે વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામે છે તો હવે એ તાપમાને જે વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામે છે તે તાપમાનને તેનું આપણે શું કહીશું? ગલનબિંદુ કહીએ છીએ. જો મિત્રો અહીંયા વ્યાખ્યાની અંદર તાપમાન શબ્દ આપણે આગળ ઉમેરવાનો રહી ગયો હતો, એટલે આપણે એને નીચે લખી દઈએ છીએ કે જે વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર પામશે તો તે તાપમાનને આપણે શું કહીશું? તો કે પાણીનું અથવા તો બરફનું ગલનબિંદુ કહીએ છીએ. તો હવે આપણે બરફના ગલનબિંદુ વિશે વાત કરીએ તો બરફનું ગલનબિંદુ કેટલું છે? તો બરફનું ગલનબિંદુ 0 અંશ સેલ્સિયસ છે. તો 0 અંશ સેલ્સિયસ એ બરફનું ગલનબિંદુ છે. તો એનો અર્થ શું થયો? તો કે એનો અર્થ એવો કે જ્યારે 0 અંશ સેલ્સિયસ તાપમાન હશે
ત્યારે બરફ જે છે તે પીગળવાની શરૂઆત કરશે. એટલે જો મિત્રો, અહીં એવું જરૂરી નથી કે 0°C તાપમાને બરફનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. એટલે આપણે અહીં વાત એ નથી કરવાની. વાત શું છે? હા, જ્યાં સુધી તમે બરફનું પૂરેપૂરું પ્રવાહીમાં રૂપાંતર નહીં કરો ત્યાં સુધી તેનું તાપમાન કેટલું રહેશે? 0°C જ રહેશે. એટલે કે જ્યાં સુધી આ સમગ્ર બરફ જે છે તે બધો જ બરફ પ્રવાહીની અંદર રૂપાંતરણ પામી નહીં જાય ત્યાં સુધી એનું તાપમાન બદલાશે નહીં. કેટલું રહેશે? 0°C જ રહેશે. તો એટલે એવું ન કહી શકીએ આપણે કે 0°C તાપમાને બરફ ઘન સ્વરૂપમાં જ હોય છે. તો 0°C તે ઘન અથવા પ્રવાહી બંને સ્વરૂપમાં હોઈ શકે. આનું ઉદાહરણ સમજવું હોય તો એના માટે તમે સામાન્ય પ્રવૃત્તિ ઘરે કરી શકો છો કે જેની અંદર તમે એક રકાબીમાં જો 2 બરફના ટુકડાઓ લ્યો અને એને થોડી વાર સુધી એમ નામ વાતાવરણમાં રહેવા દો તો તમે જોઈ શકો કે ત્યાં તમને પાણી અને બરફ બંને વસ્તુ જોવા મળશે. એટલે કે પ્રવાહી જે છે તેની 2 અવસ્થા એકસાથે જોવા મળશે. બરફ પણ ત્યાં જોવા મળશે અને પાણી પણ જોવા મળશે. તો હવે વાત એ છે કે તો ત્યારે તાપમાન જે છે એ તાપમાન કેટલું હશે? તો એ સમયે તાપમાન જે છે તે 0°C જ હશે. જ્યાં સુધી એ બંને બરફના ટુકડાઓ સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ નહીં પામે ત્યાં સુધી તાપમાન બદલાશે નહીં. તો મિત્રો, પ્રશ્ન એ થાય આપણને કે જ્યાં સુધી આ તમામે તમામ બરફ જે છે તે પ્રવાહીમાં રૂપાંતર પામતો નથી ત્યાં સુધી જો એનું તાપમાન 0°C જ રહે છે તો આપણે અહીંથી જે ઉષ્મા આપીએ છીએ અથવા તો અહીંથી જે તાપમાન આપીએ છીએ તે તાપમાન જાય છે ક્યાં? ખરેખર જોવા જઈએ તો આપણે અહીં તાપમાન આપીએ છીએ તો અહીંથી બરફના તાપમાન મળવાને કારણે એનું તાપમાન વધવું જોઈએ ઉષ્મા મળવાને કારણે, પરંતુ એવું થતું નથી. અહીં શું થાય તો કે 0°C જ રહેશે જ્યાં સુધી તે સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતરણ નહીં પામે. તો અહીંથી જે આપણે ઉષ્મા આપીએ છીએ તે ઉષ્મા જાય છે ક્યાં? તો એ ઉષ્મા જે છે તે અહીં બીકરની અંદર જ રહેલી હોય છે, પરંતુ તેના કારણે બરફનું તાપમાન અથવા તો અહીં બીકરની અંદરનું તાપમાન વધતું નથી. શા માટે? તો એટલા માટે થઈ કારણ કે એ ઉષ્મા જે છે એ બીકરની અંદર રહેલી હોય છે જેને આપણે છુપી ઉષ્મા અથવા તો ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. હવે જો મિત્રો, આ જે ગુપ્ત ઉષ્મા છે એ શું કરશે? તો ગુપ્ત ઉષ્મા જ્યારે તમે અહીંયા ઉષ્મા આપો છો તો એનાથી શું થાય તો કે આ બરફનું જ્યારે પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે જ્યાં સુધી સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતરણ નહીં થાય ત્યાં સુધી બરફ દ્વારા વધારાની ઉષ્માનું શું કરવામાં આવશે તો કે શોષણ કરવામાં આવે છે અને એ જ ઉષ્માને આપણે ગુપ્ત ઉષ્મા અથવા લેટન્ટ હીટ તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ ગઈ ગલનબિંદુ વિશેની. તો આપણે આ વસ્તુ જોઈ કે જ્યારે પદાર્થને કોઈ ઘન પદાર્થને આપણે વાતાવરણીય દબાણ હેઠળ જે તાપમાને શું કરીશું આપણે તો કે જે વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ જે તાપમાને પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે તો તે તાપમાનને આપણે એનું શું કહીશું? ગલનબિંદુ કહીએ છીએ. જો મિત્રો, અહીં તમે જ્યારે વ્યાખ્યા લખો તો અહીં મારે આગળ તાપમાન શબ્દ લખવાનો રહી ગયો છે. એટલે કે જે તમે એવી રીતે લખવાનું છે અહીંયા કે જે વાતાવરણીય દબાણ હેઠળ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે તે તાપમાનને આપણે એનું શું કહીશું? ગલનબિંદુ કહીએ છીએ. હવે જો આપણે અહીંયા વાત કરીએ ગુપ્ત ઉષ્માની, બરાબર મિત્રો, તો જ્યારે તમે ગલનબિંદુ અહીં જુઓ છો અથવા તો તમે એવું કહી શકો કે ઘનમાંથી પ્રવાહીમાં જ્યારે રૂપાંતર કરો છો તો ત્યારે અહીંયા આપણે શેના વિશે વાત કરી છે? ગલનબિંદુ વિશે. તો એ સમયે ત્યાં જે ઉષ્મા છે કે જેને આપણે ગુપ્ત ઉષ્મા કીધી એને આપણે કેવી ઉષ્મા કહીશું? ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. એટલે કે જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય દ્રવ્યનું તો ત્યારે ત્યાં રહેલી ઉષ્મા એને આપણે કેવી ઉષ્મા કહીશું? તો કે ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. તો
તો હવે ગલનગુપ્ત ઉષ્મા વિશે વાત કરીએ આપણે કે ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શું આપી શકાય. તો ગલનગુપ્ત ઉષ્મા માટે આપણે એવું કહી શકીએ કે એક વાતાવરણીય દબાણે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્માને શું કહેશું? તો કે ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. તો પહેલાં આપણે વ્યાખ્યાને લખી લઈ, પછી ત્યારબાદ વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે શું કીધું? તો કે એક વાતાવરણીય દબાણે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે અથવા તો થવા માટે જરૂરી ઉષ્મા એને આપણે શું કહીશું? તો ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. તો કે એક વાતાવરણીય દબાણે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થવા માટે જરૂરી ઉષ્મા એને આપણે શું કહીશું? ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. હવે વસ્તુ સમજીએ આપણે કે શું કહેવા માંગે છે આપણને. તો ફરી અહીંયા વાત કરીએ આપણે એક વાતાવરણીય દબાણ વિશે. તો કે એક વાતાવરણીય દબાણ છે આપણી પાસે, એટલે કે ચોક્કસ શું થઈ ગયું? તો કે રૂમનું જે દબાણ છે એ જ દબાણે આપણે આ પ્રક્રિયા પણ થશે. તો કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, એટલે કેટલું તાપમાન થશે? તો 0° સેલ્સિયસ જેટલું તાપમાન. તો 0° સેલ્સિયસ તાપમાને 1 કિલોગ્રામ જ્યારે બરફના ટુકડાઓ હશે અહીંયા, તો કે 1 કિલોગ્રામ બરફના ટુકડાનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જેટલી ઉષ્મા જરૂરી છે એને આપણે શું કહીશું? ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. એટલે તમે એવું સમજો કે તમે જો અહીંયા 1 કિલોગ્રામ બરફના ટુકડા લ્યો છો, હવે એ 1 કિલોગ્રામ બરફના ટુકડા છે એને 0° સેલ્સિયસ જેટલું તાપમાને, આ તાપમાને શું થાય? તો કે આ જે 1 કિલોગ્રામ ઘન પદાર્થ છે એટલે કે બરફના ટુકડા, એને પ્રવાહીમાં રૂપાંતરણ પામવા માટે જરૂરી ઉષ્મા જે છે એને આપણે શું કહીશું? તો કે ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. તો મિત્રો આ વાત કરીએ આપણે પદાર્થની જે ઘન અવસ્થા છે એમાંથી જ્યારે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામે તો ત્યારે શું થાય? તો કે જો તમે એનું તાપમાન વધારો, તો આપણે સામાન્યપણે જાણીએ છીએ કે તાપમાન વધારીએ આપણે ઘન પદાર્થનું તો ઘનમાંથી શેમાં રૂપાંતરણ પામે? પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. પરંતુ ત્યારે મુખ્ય બે બાબતો એની યાર સંકળાયેલી હોય, અથવા તો બે આપણી જે અહીંયા મુદ્દાઓ છે સંકળાયેલા છે કે એક છે ગલનબિંદુ એનું અને બીજી એની ગલનગુપ્ત ઉષ્મા. તો આપણે ગલનબિંદુ પણ સમજ્યા અને ગલનગુપ્ત ઉષ્મા પણ સમજ્યા કે ગલનબિંદુ શું છે. તો કે કોઈ એક ચોક્કસ વાતાવરણીય દબાણે જ્યારે તમે કોઈ ચોક્કસ તાપમાને ઘન પદાર્થ છે એને પીગાળી અને પ્રવાહીમાં રૂપાંતરણ કરો છો તો એ એનું શું થશે? ગલનબિંદુ છે એવું કહી શકીએ આપણે. તો આપણે બરફનું ગલનબિંદુ વિશે વાત કરીએ, એનું કેટલું છે? તો કે 0° સેલ્સિયસ તાપમાન. પણ અહીં આપણે શું વાત કરી? તો કે 0° સેલ્સિયસ તાપમાન એવું જરૂરી નથી કે પદાર્થ ઘન સ્વરૂપમાં અથવા તો પાણી જે છે એ ઘન સ્વરૂપમાં જ હશે કે પ્રવાહી સ્વરૂપમાં જ હશે. અહીં આપણે વાત જે કરી છે તે શું કરીએ છીએ? તો કે 0° સેલ્સિયસ તાપમાને એ ઘન સ્વરૂપમાં પણ હોઈ શકે અને પ્રવાહી સ્વરૂપમાં પણ હોઈ શકે છે. બંને સ્વરૂપમાં એ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ગલનગુપ્ત ઉષ્મા. તો ગલનગુપ્ત ઉષ્મા વિશે આપણે શું કહ્યું? તો કે જ્યારે આપણે અહીં ઉષ્મા આપીએ છીએ બરાબર બીકરની અંદર, તો આ જે બરફ છે એ સંપૂર્ણ બરફ જ્યાં સુધી પ્રવાહીમાં રૂપાંતરણ પામતો નથી તો ત્યાં સુધી શું થાય? તો કે એનું 0° સેલ્સિયસ તાપમાન અચળ રહે છે. તો હવે આપણે જે અહીં ગરમી આપીએ છીએ તો ઉષ્મા આપીએ છીએ, એ ઉષ્મા જાય છે ક્યાં? તો અહીં એ ઉષ્માનું શું થશે? તો કે બરફ દ્વારા એનું શોષણ થાય છે અને એ ઉષ્મા બીકરની અંદર જ ગુપ્ત સ્વરૂપમાં રહે છે કે જેને આપણે ગુપ્ત ઉષ્મા અથવા છુપાયેલી ઉષ્મા કે લેટન્ટ હીટ કહીએ છીએ.
તો એની વ્યાખ્યા વિશે આપણે વાત કરી કે એક વાતાવરણીય દબાણે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થનું તમે પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્મા જે છે એને આપણે શું કહીએ છીએ? તો ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. ત્યારબાદ જો વાત કરીએ આપણે કે આ જ પ્રકારે જ્યારે આપણે ફરી પ્રયોગની ગોઠવણી કરીએ કે જેમાં સ્ટેન્ડ, બીકર અને બર્નર લઈ અને અહીં થર્મોમીટર રાખી અને હવે આપણે શું કરીએ તો કે અહીં આપણે બરફની જગ્યાએ જો પાણીનો સમાવેશ કરીએ અથવા તો પાણીને અહીંયા લઈએ અને ત્યારબાદ બીકર દ્વારા ગરમી આપીએ તો અહીં શું જોવા મળશે? તો આપણે સૌ જાણીએ છીએ કે અહીં જો પાણીનો સમાવેશ કરશું આપણે અને અહીંથી ઉષ્મા આપીશું તો શું જોવા મળશે? તો કે અહીં જે આપણી પાસે પાણી છે એ શેમાં રૂપાંતરણ પામશે? બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરણ પામશે. તો એને આપણે શું કહેશું? પાણીનું ઉત્કલન બિંદુ. જે રીતે આપણે અહીંયા ગલન બિંદુ વિશે વાત કરી હતી એ જ રીતે આપણે અહીંયા ઉત્કલન બિંદુ વિશે વાત કરીશું. ત્યારબાદ તો કે અહીં પાણીનું ઉત્કલન બિંદુ જે હશે એ આપણને ખબર છે કેટલું છે? 100 અંશ સેલ્સિયસ. તો જે રીતે અહીં જ્યાં સુધી સમગ્ર બરફનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું ન હતું ત્યાં સુધી તાપમાન કેટલું રહેતું હતું? 0 અંશ સેલ્સિયસ. તો એ જ રીતે અહીં પણ જ્યાં સુધી સમગ્ર પાણી બાષ્પ સ્વરૂપે રૂપાંતરણ નહીં પામે ત્યાં સુધી એનું તાપમાન કેટલું રહેશે? 100 અંશ સેલ્સિયસ. અને જે વધારાની ઉષ્મા જે છે તે બીકરની અંદર જ સંગ્રહ પામશે કે જેને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ. તો આપણે ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા વિશે આપણા આવતા લેક્ચરની અંદર આ જ પ્રમાણે પ્રયોગ દ્વારા ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે અહીં દ્રવ્યની અવસ્થાઓ જો મિત્રો હજી આપણે દ્રવ્યની અવસ્થાઓમાં થતા ફેરફાર સુધી પહોંચ્યા નથી. દ્રવ્યની અવસ્થામાં થતા ફેરફાર માટે જે જરૂરી પરિબળો છે એ પરિબળોને હજી આપણે સમજી રહ્યા છીએ. એટલે કે તાપમાનની અસરને આપણે અહીં સમજી રહ્યા હતા. જ્યારે તમે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર વિશે વાત કરશો તો ત્યારે તમારે ત્યાં ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલનગુપ્ત ઉષ્મા, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, એક વાતાવરણીય દબાણ કે ચોક્કસ વાતાવરણીય દબાણ જેવા વિવિધ શબ્દોનો પ્રયોગ થશે. તો એ શબ્દોને પહેલાં સમજવા જરૂરી છે. તો અહીં આપણે પહેલાં એ ટોપિકને સમજતા પહેલાં અહીં જે શબ્દો છે કે જે આપણે ત્યાં એનો ઉપયોગ કરીશું અથવા તો એવી જે ફિનોમિના છે જેનો આપણે ઉપયોગ કરીશું જેમ કે અહીં આપણે વાત કરી ગલન બિંદુ, ઉત્કલન બિંદુની તે બધી વિગતો વિશે અહીં આપણે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારબાદ આપણે આ જે દ્રવ્યની અવસ્થામાં થતો ફેરફાર છે એના પર જઈશું. કેમ કે મિત્રો એ જે આપણો પ્રશ્ન છે અથવા ટોપિક છે એ 4 માર્કનો અને આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પ્રશ્ન છે કે જે તમને 4 માર્કની અંદર આપણે આ લેક્ચરની અંદર અહીં સુધી રાખી અને ઉત્કલન બિંદુ અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા વિશે આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આભાર. જય હિન્દ.